जय द्वारकाधीश, जय श्री कृष्ण, हर हर महादेव। 505 न्यूज़ માં સૌનું સ્વાગત છે। દ્વારકાથી વિજય સમીપુર હોય દ્વારકાની અંદર અધિક માસ અને આજે અમાવસ્યાનો દિવસ, જેમાં અધિક જ્યેષ્ઠ વદ અમાસને દિવસે દ્વારકાના નાના મોટા મંદિરોની અંદર અલગ અલગ ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા। આજે આપણે દ્વારકાના પરમ એવા વૈષ્ણવ રાઘવભાઈ ઉપાધ્યાય, જેમના ઘરે બિરાજમાન ભગવાન શ્રીનાથજી છે, તેમના દ્વારે આપણે આવ્યા છીએ। આખો આજ મનોરથ શું છે, આપણી સાથે રાઘવભાઈ જોડાયા છે। રાઘવભાઈ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ દર્શક મિત્રોને જણાવો આજનો આખો આ કાર્યક્રમ શું હતો। શ્રીજી એ કહેવાય છે કે ઉત્સવ પ્રિય માનવામાં આવે છે અને અધિક માસ પર્યંત એટલે કે 1 મહિનાની અંદર ભગવાનની સેવા જે છે તે વિશેષ રૂપે કરવામાં આવે છે। તેમની અંદર હું દર્શક મિત્રોને જણાવવા માંગુ તો ઠાકોરજીને ઉત્સવ પ્રિય કહેવામાં આવે છે। એટલે અધિક માસ એવો છે જે આખો મહિનો ઉત્સવનો કહેવામાં આવે છે। તેમાં જે મારી ગૃહ સેવાની જે શ્રીજી સેવાની વાત કરો તો તેમની અંદર 30 દિવસની અંદર મેં હરેક દિવસ ઠાકોરજીને એક નવીન ઉત્સવ સેવા રૂપે અર્પણ કર્યો હતો અને તેમની અંદર જે આખા વર્ષભરના જે મુખ્ય તહેવારો જે કહેવામાં આવે છે, જેમ કે રામનવમી છે, ત્યારબાદ દશેરા છે, ભગવાનના તુલસી વિવાહ છે, ત્યારબાદ શરદ પૂર્ણિમા છે, જન્માષ્ટમીનો ઉત્સવ છે, ત્યારબાદ જે વિવિધ જે રંગપંચમીનો ઉત્સવ છે, ભગવાનના તે અલગ અલગ ઉત્સવોને મેં દીપાવલી અને ત્યારબાદ આજે એટલે કે અમાવસ્યાના દિવસે ભગવાનને ગોવર્ધન પૂજા એટલે કે અન્નકૂટ ઉત્સવનો ભાવ કરી અને જે આ મારી 1 માસ પર્યંતની જે સેવા છે તે શ્રીજીને તેરા તુજકો અર્પણ તે ભાવની સાથે શ્રીજીના ચરણોની અંદર મેં મારી સેવા છે તે અર્પણ કરેલી છે। બીજું અલગ અલગ ઉત્સવોની આપણે વાત કરી, વૈષ્ણવી સંપ્રદાય સાથે સંકળાયેલું તમારું આ અગ્રની અંદર જે છે ભગવાન બિરાજમાન છે, તો વૈષ્ણવી પરંપરામાં પણ કઈ વિશેષ હોય એ દર્શક મિત્રોને જણાવશું। ખાસ કરીને વૈષ્ણવી પરંપરાની અંદર ઠાકોરજીને જે લાડ લડાવવામાં આવે છે તેમની અંદર અલગ અલગ ભાવ બતાવવામાં આવેલા છે। જે ભાવની જો આપણે વાત કરો તો કોઈ પણ જે ઠાકોરજી જેમના ઘરે બિરાજમાન હોય છે તેમાં કોઈ સખા ભાવે સેવા કરતું હોય છે, કોઈ સખી ભાવે સેવા કરતું હોય છે, કોઈ માતૃભાવને સાથે રાખી અને ભગવાનની સેવા કરતું હોય છે। તો ખાસ કરીને હું વાત કરું તો ખૂબ ભગવાનના ભક્ત બનીને પણ ભગવાનની જે સેવા તે કરતા હોય છે। મારા ઘરની અંદર મેં જે ભગવાનની સેવાનો ભાવ આપેલો છે તે ભગવાનને નંદાલયની અંદર બિરાજમાન કરી અને એક મંદિરને હવેલી સમાન બનાવી અને ઠાકોરજીને બિરાજિત કરેલા છે અને અમારા ઘરની અંદર સેવા છે તે અલગ અલગ ભાવ પ્રમાણે કરવામાં આવે છે। વર્ષ પર્યંતની અંદર લગભગ 40 જેટલા ઉત્સવો છે તે મારા ઘરે શ્રીજીના સન્મુખ તે મનાવવામાં આવે છે। જેટલા ઉત્સવો ભગવાન રાજાધીરાજ દ્વારકાધીશજીને જગત મંદિરે જે પરંપરા મુજબ મનાવવામાં આવે છે તે જ પરંપરા મુજબ મારા શ્રીજી સન્મુખ પણ અહીંયા તે જ સમય અને તે જ રીતે અહીંયા પણ ઘરે ઉત્સવ છે તે મનાવવામાં આવે છે। આસપાસના વૈષ્ણવો છે તે પણ દર્શન કરે છે। ખાસ કરીને અહીંયા જે મારા ઘરની અંદર સેવા છે તેમની અંદર હું ખુદ ભગવાનની સખા ભાવે સેવા કરું છું અને ઠાકોરજીને જેટલા પણ આપણે લાડ લડાવીએ તે ઓછા છે। ખાસ કરીને તેમાં પણ અધિક માસનું જે વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, અધિકસ્ય અધિકમ ફલમ, તે પણ ભાવ એક ભગવાનને કરવામાં આવે છે। તો ખાસ કરીને અધિક માસની અંદર જેટલા પણ ભક્તો હોય છે તે વધુમાં વધુ ભગવાનની સેવા કરે અને ભગવાનનું એક નામ નવનીત પ્રિય એટલે કે અલગ અલગ ઉત્સવોના પ્રિય પણ કહેવામાં આવે છે।
નવનીત એટલે કે માખણના પ્રિય એવા પણ ઈશ્વર કહેવામાં આવે છે. તો ખાસ કરીને મારી જે સેવા છે તેમની અંદર 3 સ્વરૂપ બિરાજે છે. તેમાં સૌપ્રથમ નવનીત પ્રિયાજી જે મેં તમને જણાવ્યું જે ભગવાનનું બાલ સ્વરૂપ છે તે, ત્યારબાદ ઠાકોરજી એટલે કે શ્રીજી જે ગિરિરાજ ધરણ ગોવર્ધન ધારી જે કહેવામાં આવ્યા છે તે સ્વરૂપ પણ મારી સેવા છે, તે મેં મુખ્ય સેવા કહેવાય છે. ત્યારબાદ તેમની બાજુમાં જ રાજા ધીરાજ દ્વારકાધીશજીનું ઉત્સવ સ્વરૂપ તે પણ બિરાજે છે. તે પણ 3 સેવા જે છે તે મારા ગૃહની અંદર તે બિરાજે છે. આસપાસના વૈષ્ણવો છે તે પણ જે જગત મંદિરે ઝાંકી કરવા ન જઈ શકતા હોય તે ભગવાનના અલગ અલગ ભાવ પ્રમાણે આવી અને દર્શન કરી અને ઉત્સવોની અંદર પણ સંમિલિત થાય છે અને આનંદની અનુભૂતિ તે કરે છે. તો સમગ્રપણે માહિતી આપણે રાઘવભાઈ પાસે પ્રાપ્ત કરી. રાઘવભાઈનો ખૂબ ખૂબ આભાર. ઓલું ભજન કહેવાય છે ને કે હવેલી બંધાવી રહું સીધી તારા નામની, એ ખરેખર ભાવને રાઘવજીએ સાકાર કર્યો છે. પોતાના ઘરે બિરાજમાન એવા ઠાકોરજીના અલગ અલગ ઉત્સવો વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે ઉજવતા આપણે નિહાળી શકીએ છીએ. આ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. 505 ન્યૂઝમાં અમે તમને અવનવી માહિતી આપતા રહેશું. ત્યાં સુધી દ્વારકાથી સન્ની પુરોહિતના સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.